તો નમસ્કાર ગુજરાત, આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે। તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો સરકારે ખેડૂતો માટે સીધી 2 લાખ રૂપિયાની યોજનાની કરી જાહેરાત। જ્યાં મિત્રો ગુજરાતના તમામ ખેડૂતો આ યોજના વિશે જાણી લેજો, કારણ કે તમામ ખેડૂતોને મળશે હવે ખાતામાં 2 લાખ રૂપિયાની સહાય। કારણ કે સરકારે મિત્રો જેટલા પણ ખેડૂતો પાસે પોતાનું ખેતર છે, જમીન છે, તેમના માટે એક સૌથી મોટી યોજનાનો ખુલાસો કરી દીધો છે। મિત્રો આ યોજનામાં સરકાર પહેલા 1 લાખ રૂપિયા જ આપતી હતી, પરંતુ હવે સરકારે મિત્રો આ યોજનાના પૈસા વધારીને સીધી 2 લાખની સહાય કરી દીધી છે। એટલે કે હવે 1 લાખની જગ્યાએ સીધા તમને 2 લાખ રૂપિયા મળશે। જ્યાં મિત્રો હું વાત કરી રહ્યો છું યોજના વિશે, જેમનું નામ છે પ્રધાનમંત્રી પાક સંગ્રહ માળખા ગોડાઉન યોજના। જે આ મિત્રો આ ગોડાઉન બનાવવા માટેની યોજના છે, તમે આ વિશે જાણતા જશો, કારણ કે આ યોજના ઘણી જૂની યોજના છે, જેમાં સરકાર મિત્રો ખેતરની અંદર પોતાનો ખેડૂતોને પોતાની જો ઓરડી બનાવી હોય, નાનું ગોડાઉન ટાઈપનું બનાવવું હોય, જેમાં મિત્રો પોતાનો પાક રાખી શકે અથવા સામાન પોતાનો ખેડૂત રાખી શકે ખેતરની અંદર, એટલા માટે જો કોઈ રૂમ ટાઈપનું ગોડાઉન બનાવવું હોય ખેતરની અંદર, એટલા માટે સરકાર પહેલા 1 લાખ રૂપિયાની સહાય જ આ યોજનામાં આપતી હતી। પરંતુ હવે સરકારે મિત્રો આ યોજનાની અંદર 2 લાખ રૂપિયા સુધીની સહાય કરી દેવામાં આવી છે। કારણ કે ખેડૂતોને 1 લાખ રૂપિયામાં ઓછી સહાય લાગતી હતી, તો સરકારે હવે ખેડૂતોની વાત સ્વીકારી છે અને હવે ખેડૂતોને પોતાના ખેતરમાં ગોડાઉન બનાવવા માટે સરકાર સીધા 2 લાખ રૂપિયા ખાતામાં જમા કરશે અને સરકારી બજેટમાં આના માટે 154 કરોડ રૂપિયા પણ ફાળવી દીધા છે। તો જેટલા પણ ખેડૂતોએ પોતાના ખેતરમાં આ રીતની કોઈ ગોડાઉન બનાવવું હોય, સ્ટ્રક્ચર બનાવવું હોય, તો આ યોજનામાં ફોર્મ ભરી દેજો, 2 લાખ સીધા તમારા ખાતામાં જમા થશે। ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો આજથી માવઠાનો સૌથી મોટો ખતરો, તૈયારી રાખજો। જ્યાં ગુજરાત ઉપર માવઠાને લઈને સૌથી ખતરનાક આગાહી આવી ગઈ છે। ભર ઉનાળે કરા સાથે તોફાની માવઠાને લઈને તૈયારીઓ જે છે મિત્રો કરી રાખજો, કારણ કે હવે તો હવામાન વિભાગે હાઈ એલર્ટ જાહેર કરી દીધું છે। તેની વચ્ચે મિત્રો 18 થી 21 તારીખની વચ્ચે જે ખતરનાક માવઠાનો રાઉન્ડ આવવાનો છે, તેની શરૂઆત 16 તારીખથી થઈ શકે। 16 તારીખથી જ મિત્રો તમારે અગાઉ તૈયારી રાખવી પડશે, કારણ કે આગામી 48 કલાક ગરમીમાંથી મોટી રાહત પણ મળશે। તો જેટલા પણ લોકો ગરમી અને ઉકળાટથી કંટાળ્યા હતા, મિત્રો અત્યારે ખુશખબરી ભર્યા સમાચાર છે કે માવઠા અને વાદળોની અસરને કારણે ગરમીમાંથી આંશિક રાહત મળશે આવનારી કલાકોની અંદર। અને ગુજરાતમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં કરા સાથે ભારે વરસાદ અને 40 કિલોમીટર ઝડપના પવન ફૂંકાવાની આગાહી છે। તો ભારે પવનો પણ ફૂંકાશે અને કરા સાથેના વરસાદ ગુજરાતને ઠંડુ બનાવશે, પરંતુ બીજી બાજુ ખેડૂતોને આ વરસાદ જે છે તે સંકટ ઊભું કરી શકે। ત્યારે ખેતીના પાક અને આંબાના પાકને માઠું નુકસાન જવાની ભીતિ છે, કારણ કે આ સમય જ્યારે માવઠા આવે છે ત્યારે સૌથી મોટો ફટકો જે છે તે આંબાના પાકને પડે છે। અને અત્યારે મિત્રો જે છે તે 16 એપ્રિલ સુધી ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચી શકે। એટલે કે આવનારો જે એપ્રિલ મહિનો છે તેમાં અતિ ભારે ગરમી તો પડવાની છે, પરંતુ આ મહિને આવનારા 10 દિવસ હવે સાવધાન રહેજો। 16 થી 25 તારીખની વચ્ચે ગુજરાતમાં અતિ ભારે માવઠા માટે તૈયારી રાખવી। ત્યાર પછીના ખૂબ જ કામના સમાચાર વિશે વાત કરીએ તો સરકારે વળી ગેસ સિલિન્ડરના નવા નિયમો કર્યા જાહેર। જ્યાં મિત્રો સરકાર છેલ્લા 10 દિવસથી ગેસ સિલિન્ડરની વારે મિત્રો નિયમો ફેરવી રહી છે। ત્યારે એક બાજુ તો સરકાર એવી માહિતી આપી રહી છે કે રાજ્યની અંદર ગેસનો પુરવઠો પૂરતો છે, કોઈ પણ અછત નથી, પરંતુ વારે જ્યારે આ નિયમો બદલવામાં આવે છે ત્યારે આપણને એવું લાગે કે સરકાર પાસે પૂરતો ગેસ સિલિન્ડરનો પુરવઠો છે કે નહીં, અને જો પૂરતો મિત્રો પુરવઠો હોય તો શા માટે આવા નિયમો વારંવાર ફેરવવામાં આવે છે। પહેલા મિત્રો સરકારે જે 2-3 નિયમો ફેર્યા તમે જાણતા જશો। સૌથી પહેલા તો ગેસ સિલિન્ડરનો ભાવ વધાર્યો, કોમર્શિયલમાં 120 રૂપિયા ગેસ સિલિન્ડરનો ભાવ વધાર્યો। બીજી બાજુ મિત્રો ત્યાર પછી સરકારે એ નિયમ બદલ્યો હતો કે જે રોડ રસ્તા ઉપર મિત્રો ફેરિયાઓ છે, હોટલો છે, તેમને હવે ગેસ સિલિન્ડર નહીં મળે। અને ત્યાર પછી હવે મિત્રો આજે ત્રીજો જે નિયમ ફેરવ્યો છે સરકારે, તો હવે જો તમારા ઘરમાં ગેસ લાઈન હશે તો પણ મિત્રો તમને હવે પીએનજી કનેક્શન તમારી ઘરે હશે તો એલપીજી સિલિન્ડર નહીં મળે। આનાથી મિત્રો મોટી અસર સર્જાઈ શકે, કારણ કે તમને મિત્રો જણાવી દો, સરકારે ખાતરી આપી છે કે ઘરેલું અને વાણિજ્યની એલપીજી વપરાશકર્તાઓને રસોઈ ગેસનો પુરવઠો મળતો જ રહેશે, એમાં કોઈ અછત નહીં સર્જાય। પરંતુ મંત્રાલયે પોતાના આદેશમાં જણાવ્યું છે કે જેટલા પણ લોકો પીએનજી ગેસ વાપરે છે, એટલે કે ગેસ લાઈન વાપરે છે ઘરે, તો આવા લોકો હવે એલપીજી સિલિન્ડર રાખી શકશે નહીં, ગેસનો બાટલો રાખી શકશે નહીં। આનો અર્થ મિત્રો એ થાય છે કે હવે ગ્રાહકોએ પોતાના પીએનજી અથવા એલપીજી વચ્ચે એક નિર્ણય લેવો પડશે। જો તમે ગેસ લાઈન વાપરવા માંગતા હોય તો હવે તમને ગેસ સિલિન્ડર નહીં મળે, અથવા જો તમારે ગેસ સિલિન્ડર વાપરવો હોય તો તમને પીએનજી ગેસ લાઈન હવે નહીં મળે। તેલ કંપનીઓ અથવા તેમના વિતરકો પાસેથી તેમને એલપીજી સિલિન્ડર
રિફિલ કરાવી શકશે નહીં. એટલે કે જો તમારી ઘરે ગેસ લાઈન હશે તો તમે એલપીજી સિલિન્ડર હવે રિફિલ કરાવી શકશો નહીં. સરકાર માને છે કે પીએનજી અને એલપીજી બંને કનેક્શન એક સાથે રાખવાથી ગેસ સપ્લાયતામાં અસમાનતા આવે છે અને પુરવઠો ખોરવાય છે. મિત્રો યુદ્ધના ધોરણે જે છે તે ખાસ કરીને યુદ્ધને કારણે મિત્રો ગેસમાં ખૂબ જ મોટી મુશ્કેલીઓ પડી રહી છે અને અહીંયા તમે જોઈ પણ શકો સરકાર વારે નિયમો ફેરવી રહી છે. ત્યારબાદ જોઈએ તો ટીટોડીએ મૂક્યા ઈંડા અને આ વર્ષનું ચોમાસું કેવું જશે તેનું અનુમાન સૌથી મોટું લગાવવામાં આવી રહ્યું છે. તેની વચ્ચે મિત્રો ટીટોડીના ઈંડા પરથી સૌથી મોટી આગાહી જે સામે આવી રહી છે તેના વિશે આપણે વિસ્તારથી વાત કરવાની છે, કારણ કે ટીટોડીએ ઈંડા મૂકી દીધા છે અને દર વર્ષની જેમ આ વખતે પણ લોકોને રાહ હતી કે ટીટોડી જ્યારે ઈંડા મૂકે છે ત્યારે આપણને ખબર હોય છે કે તેના પરથી આપણને ખબર પડે છે કે આ વખતનું ચોમાસું જે છે તે મિત્રો કેવું જશે. મિત્રો ટૂંકમાં ટીટોડીએ ઈંડા મૂકી દીધા છે. ભરૂચની અંદરથી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે અને આ વર્ષનું ચોમાસું ખૂબ સારું જવાના એંધાણ સામે આવી રહ્યા છે, કારણ કે ટીટોડીના ઈંડા પરથી જાણવા મળ્યું છે કે આ વર્ષે સૌથી પહેલા ભરૂચમાં ટીટોડીએ ઈંડા મૂક્યા છે અને 4 ઈંડા મૂક્યા છે. ક્યાં મૂક્યા છે, એના પરથી શું આગોતરું એંધાણ છે, એ પણ બધી માહિતી તમને વિસ્તારથી સમજાવું. વિડીયોમાં આગળ વધીએ પહેલા જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લેજો, કારણ કે આવા જ ઉપયોગી સમાચાર આ ચેનલ પર આપણે આપતા હોઈએ છીએ. તેની વચ્ચે મિત્રો ભરૂચની અંદર જે છે તે સિવિલ હોસ્પિટલના સંકુલ ઉપર મિત્રો ખુલ્લી જગ્યામાં ટીટોડીએ 4 ઈંડા મૂક્યા છે. ચોમાસા પહેલા ટીટોડીના ઈંડાને આધારે વરસાદની આગાહી કરવામાં આવતી હોય છે. તેની વચ્ચે મિત્રો પૂર્વજો વિવિધ પક્ષીઓ, પ્રાણીઓ અને કુદરતી પરિબળોના આધારે મિત્રો આગાહી લગાવતા કે કેવું જશે આ વર્ષનું ચોમાસું. ત્યારે ટીટોડીના ઈંડા સાથે જોડાયેલી લોકવાયકા મુજબ જેટલા ઈંડા ટીટોડી મૂકે છે એટલા મહિના સારું ચોમાસું જાય તેવા એંધાણ હોય છે. તો આ વખતે મિત્રો ભરૂચમાં ટીટોડીએ સિવિલ હોસ્પિટલના ખુલ્લા મેદાનમાં 4 ઈંડા મૂક્યા છે. એનો મતલબ 4 મહિનાનું આ વખતનું ચોમાસું છે તે જોવા મળશે અને એક સારું એવું ચોમાસું જવાના એંધાણ ટીટોડીના ઈંડાના આધારે જોવા મળ્યા. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો સરકારની એક યોજના જેમાં ખેડૂતોને ફોન લેવા માટે મળશે 6,000 રૂપિયાની સહાય. આના માટે તમારી પાસે કયા દસ્તાવેજ અને પ્રૂફ હોવા જોઈએ તેના વિશે પણ સૌથી મોટું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. મિત્રો સરકાર જે છે તે આ યોજના વિશે અગાઉ પણ જાહેરાત કરી હતી, જેમાં 25,000 જેટલા ખેડૂતોએ ફોર્મ ભર્યું હતું. એમાંથી 8,000 જેટલા ખેડૂતોને મોબાઈલ ફોન મળી પણ ગયો છે. મિત્રો જો તમારે પણ મોબાઈલ ફોન ખરીદવો હોય તો સરકાર જે છે તે મોબાઈલ ફોન સહાય યોજના ચલાવે છે, કારણ કે મિત્રો અત્યારે જે છે તે આધુનિક જમાનો હવે આવી ગયો છે અને ટેકનોલોજી વગર રહેવું મુશ્કેલ છે. તો ખેડૂતો પણ ક્યાંક પાછળ ના રહી જાય અને ટેકનોલોજીનો લાભ લઈ શકે અને ખેડૂતો પણ મોબાઈલના માધ્યમથી નવી ખેતી પદ્ધતિઓ શીખી શકે, બજાર ભાવ જાણી શકે અને યોજનાઓમાં અરજી કરી શકે. એ માટે સ્માર્ટફોન ખેડૂતો પાસે હોવો જરૂરી છે. તો હવે સરકાર સ્માર્ટફોન ખરીદવા માટે સરકાર ખેડૂતોને 6,000 જેટલા રૂપિયાની સહાય આપશે. ખેડૂતોને મિત્રો 6,000 રૂપિયાની જે સહાય મળશે તેના માટે સૌથી પહેલા તો 15,000 રૂપિયાનો સ્માર્ટફોન જ હોવો જોઈએ. એનાથી વધારે રૂપિયાનો જો સ્માર્ટફોન હશે તો સરકાર આ યોજનામાં સહાય નહીં આપે. આના માટે તમારી પાસે કયા પ્રૂફ દસ્તાવેજ હોવા જોઈએ? તો લાભ મેળવવા માટે સૌથી પહેલા તમારી પાસે આધાર કાર્ડની ઝેરોક્ષ, રદ કરેલી ચેક અથવા બેંક ખાતાની પાસબુક એટલે કે બેંક ખાતાનો નંબર હોવો જોઈએ. તમારી મતલબમાં ટૂંકમાં તમારું બેંકમાં ખાતું હોવું જોઈએ. 3જા નંબર ઉપર તમે જે ફોન ખરીદ્યો છે તેનું બિલ હોવું જોઈએ જીએસટી નંબર સાથે. 3જા નંબરે મિત્રો સ્માર્ટફોનનો IMEI નંબર કે જે તમારા મોબાઈલ ફોનના સેટિંગમાંથી પણ તમને મળી જશે. 5મા નંબરે ખેડૂતની જમીનનો દસ્તાવેજ હોવો જોઈએ, એટલે કે ઓરિજિનલ ખેડૂત છે કે નહીં તેનો પુરાવો. અને 6ઠ્ઠા નંબરે 7, 12 અને 8 ની નકલ એટલે કે 7, 12 નો દાખલો જો તમારી પાસે હશે તો તમે આ યોજનામાં અરજી કરીને મોબાઈલ ફોન મેળવી શકશો. ત્યાર પછીના મહત્વના સમાચાર તો સોનું અને ચાંદી ખરીદવું હોય તો અત્યારે ઉત્તમ મોકો છે. તમારી પાસે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે, કારણ કે સોના ચાંદીના ભાવ હવે ગગડવા લાગ્યા છે. સોનું ઓલ ટાઈમ હાઈ એટલે કે સૌથી વધારે ભાવ 1,80,000 તોલાએ પહોંચ્યું હતું ગયા મહિને અને અત્યારે મિત્રો જે છે તે ખૂબ જ મોટો ભાવ ઘટાડો જોવા મળ્યો છે. ઓલ ટાઈમ હાઈથી સોનું જે છે તે 35,000 નીચે પડી ગયું છે. ત્યારે અત્યારે મિત્રો ઉત્તમ મોકો છે. જો તમારે સોનું ખરીદવું હોય તો અત્યારે ગુજરાતના સોના ચાંદીનો આજનો તાજો ભાવ જાણીએ તો 24 કેરેટ સોનાનો ભાવ આજે મિત્રો 1,60,000 ની આસપાસ જોવા મળ્યો અને 22 કેરેટ સોનાનો ભાવ આજે 1,45,000 પ્રતિ 10 ગ્રામ એટલે કે 1 તોલાનો જોવા મળ્યો. ચાંદી વિશે વાત કરીએ તો ચાંદીમાં હજુ પણ ભાવ વધારે છે, જેમ કે આજનો ચાંદીનો સૌથી મોટો ભાવ 2,75,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને 275 રૂપિયા પ્રતિ ગ્રામ આજે ચાંદી જોવા મળ્યું. ત્યારબાદ મોટા સમાચાર આવી રહ્યા છે. નરેન્દ્ર મોદીએ કરી હતી મોટી જાહેરાત. મફત પેટ્રોલ અને વીજળી આપવાને લઈને ગુજરાતમાં સાબરકાંઠાની અંદર પ્રધાનમંત્રી મોદી આવ્યા હતા ચૂંટણી સભાને સંબોધવા. ત્યારે મોદીજીએ મિત્રો જણાવ્યું હતું અને પોતાના નિવેદનમાં માહિતી આપી હતી કે ગુજરાતવાસીઓને જ્યારે સભા સંબોધન કરવામાં આવી ત્યારે તેમણે સાબરકાંઠા ખાતેથી મોદીજીએ કહ્યું હતું કે મારે તમારા બધાનું વીજળીનું બિલ 0 કરી દેવું છે. આટલું જ નહીં, પેટ્રોલનું બિલ પણ 0 કરી દેવું છે. એમણે મિત્રો કહ્યું હતું કે આ વાત હવામાં નથી, પરંતુ અમારી સરકાર પાસે એવી યોજનાઓ છે અને તેમણે એવું
પણ કહ્યું કે મોદી તમને જુબાન આપી રહ્યો છે કે તમારું વીજળીનું બિલ 0 થશે અને પેટ્રોલનું બિલ પણ 0 થશે. અને મિત્રો તમને જણાવી દઈએ તો આ નિવેદન જે છે તે આજથી 2 વર્ષ પહેલા જ્યારે 2024ની લોકસભાની ચૂંટણી હતી ત્યારે ચૂંટણી સભાની મિત્રો રેલી કાઢવામાં આવતી હોય છે, સભા સંબોધવામાં આવતી હોય છે, ત્યારે મોદીજી જ્યારે સાબરકાંઠા ગુજરાત આવ્યા હતા ત્યારે મિત્રો તેમણે માહિતી આપી હતી કે મોદી એવા દિવસો લાવશે કે ગુજરાતની અંદર અને ભારતની અંદર વીજળી અને પેટ્રોલનું બિલ તમારું 0 થશે. ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર, આધાર કાર્ડને લઈને નવા નિયમો જારી કરવામાં આવ્યા છે. ત્યારે જો મિત્રો તમારી પાસે આધાર કાર્ડ છે, જો કે બધા પાસે હશે જ, તો મિત્રો આ સમાચાર તમારે બધાએ ફરજિયાત સાંભળવા જ પડશે, કારણ કે આધાર કાર્ડને લઈને 3 થી 4 મોટી અપડેટ આવી રહી છે. સૌથી પહેલા તો જો તમારું આધાર કાર્ડ ખૂબ જૂનું હોય, એટલે કે તમે ઘણા બધા વર્ષો પહેલા કઢાવ્યું હોય, તો આ સમાચાર ફરજિયાત તમારે જોવા પડશે, કારણ કે જૂના આધાર કાર્ડને લઈને મિત્રો સરકાર અવારનવાર માહિતી આપતી હોય છે, છતાં પણ ઘણા બધા લોકો ફેરફારો કરતા નથી. સૌથી પહેલા તો મિત્રો એ જ મોટો નિર્ણય છે કે જો તમારું આધાર કાર્ડ જૂનું છે, 10 વર્ષ સુધી પણ મિત્રો જૂનું ગણાનું હોઈ શકે, તો આવી પરિસ્થિતિમાં તમારે આધાર કાર્ડને અપડેટ કરાવવું જ પડશે, નહીતર તમારા આધાર કાર્ડને લગતા ઘણા બધા કામો અટકી શકે. જેમ કે મિત્રો જો તમે ફેસ આઈડીનું એટલે કે ફોટાનું મિત્રો જો તમે અપડેટ નહીં કરાવ્યું હોય અથવા તમારે બાયોમેટ્રિક્સ અપડેટ ના કરાવ્યા હોય, તો આ બધી વસ્તુ મિત્રો જે છે તે તમારે આધાર કાર્ડ અવારનવાર અપડેટ કરાવતું રહેવું પડશે, અને લાંબા સમયથી ના કરાવ્યું હોય તો કરાવી લેજો, નહીતર આધાર કાર્ડને લગતા કામો અટવાઈ શકે. અને જ્યારે મિત્રો આધાર કાર્ડમાં તમે કોઈ પણ પ્રકારનો સુધારો વધારો કરવા જાવશો ત્યારે શું નિયમો છે એ પણ ખાસ કાન ખોલીને સાંભળી લેજો. એટલા માટે પણ સરકારે નિયમ જાહેર કર્યા છે. એ મિત્રો નિયમો કયા કયા છે તેના વિશે તમને સ્પષ્ટ માહિતી આપું તો સૌથી પહેલા જો તમે આધાર કાર્ડના નવા નિયમો વિશે વાત કરીએ તો સૌથી પહેલા જો તમે કોઈ પણ સુધારા વધારા કરો એની પહેલા જાણી લેજો કે તમે આધાર કાર્ડમાં નામ જે છે તે મિત્રો તમે માત્ર 2 વખત જ બદલી શકો છો. આધાર કાર્ડની અંદર તમારી જાતિ અને તમારી જન્મ તારીખ પણ માત્ર તમે એક જ વાર બદલી શકો છો, તો આ વાત ખાસ યાદ રાખવી, વારે વારે તમે નહીં બદલી શકો. અને રહી વાત તમારા ફોટા સુધારા વધારા કરવાની, ફોટો બદલવાની કે એડ્રેસ બદલવાની, તો એ વસ્તુ તમે આધાર કાર્ડમાં અનલિમિટેડ વખત કરી શકો, એના ઉપર કોઈ પણ પ્રકારની મર્યાદા નથી, તો એડ્રેસ તમે ગમે એટલી વાર બદલાવી શકો. ત્યારબાદ મહત્વના સમાચાર જોઈ લઈએ તો જો તમને 2000 રૂપિયાનો હપ્તો નથી મળ્યો તો આ કામ અત્યારે જ તાત્કાલિક પૂરું કરી લેજો, કારણ કે આનાથી તમને જે છે તે આવનારા હપ્તા એક સાથે મળી જશે. જો મિત્રો ખેડૂતોના ખાતામાં જમા થયેલો હપ્તો તમને પણ નથી મળ્યો, છેલ્લો હપ્તો મિત્રો 13 માર્ચે આવ્યો છે બપોરે 5 વાગે, ત્યારે એ હપ્તો જો તમને પણ ના મળ્યો હોય તો તમારે 2-3 વસ્તુઓ કરવાની છે જેનાથી તમને હપ્તો મળી જશે, અથવા આવનારો હપ્તો જ્યારે આવે ત્યારે બધા હપ્તા એક સાથે તમને મળી જશે. કારણ કે ઘણા બધા લોકો ફરિયાદ કરી રહ્યા છે કે આ વખતે ઘણાને હપ્તો નથી મળ્યો. તો સૌથી પહેલું મિત્રો કારણ તો હોઈ શકે કે તમારું KYC બાકી હોઈ શકે, અથવા તમારા બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક નહીં થયેલું હોય, આ કારણોસર તમારા ખાતામાં હપ્તો ના આવ્યો હોય. આના માટે મિત્રો સૌથી પહેલા તો તમારે શું કરવાનું છે, તો કારણ જાણવા માટે તમે હેલ્પલાઇન નંબર પર ફોન કરી શકો. હેલ્પલાઇન નંબર છે 155261. આ 155261 નંબર પર ફોન તમે કરશો એટલે તમને મિત્રો જે છે તે તમારી સમસ્યાનું સમાધાન આપવામાં આવશે અને તમને કારણ જાણવા મળશે કે કયા કારણોસર હપ્તો તમારા ખાતામાં નથી આવ્યો. છેલ્લા મિત્રો જૂના હપ્તા જો તમારા બાકી હોય, બેંકમાં કોઈ પણ લોચો હોય તો તમે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી યોજના સાથે જોડી દો. બાકી તમામ હપ્તા એક સાથે તમારા આવી જશે, એટલે કે તમારા જેટલા પણ હપ્તા બાકી હોય, આવી પરિસ્થિતિમાં તમારું જે કંઈ પણ કારણોસર હપ્તા અટક્યા હોય એ મિત્રો સમસ્યાનું સમાધાન તમે કરશો તો બાકીના હપ્તા તમારા ખાતામાં સીધા જમા થઈ જશે. તો આવનારો હપ્તો આવે પહેલા મિત્રો એક કામ પતાવી લેજો, જેથી બધા તમારા જે બાકી હપ્તા હોય એક સાથે આવી શકે, અને અત્યારે જે કારણોસર હપ્તો નથી આવ્યો એ કારણ જાણવા માટે તમે હેલ્પલાઇનની મદદ લઈ શકો. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ભારતમાં ભ્રષ્ટાચારમાંથી મળી મોટી રાહત. જ્યાં મિત્રો ભારત દેશની અંદર જે છે તે ભ્રષ્ટાચારને લઈને તમામ લોકો જે છે તે ત્રાહિમામ પોકારી રહ્યા હતા, અને દરેક લોકોને મિત્રો એકની એક ફરિયાદ હતી કે ઘણી જગ્યાએ મિત્રો જે લોકો કામ કરવા જાય છે સરકારી કર્મચારીઓ પાસે કચેરીઓમાં, ત્યારે મોટા ભાગે ભ્રષ્ટાચારો જોવા મળતા હોય છે. ત્યારે મિત્રો આનાથી રાહત મળી છે, કારણ કે ભારત કરતાં પણ વધારે ભ્રષ્ટાચાર અમેરિકામાં જોવા મળ્યો, અને ભારતે ઘણા બધા મિત્રો પગલાઓ લીધા છે. હમણાં જ મિત્રો ભૂપેન્દ્ર સરકારે પણ નિર્ણય લીધો હતો કે મિત્રો એક અધિકારીઓની યાદી બનાવવામાં આવી હતી કે જે પણ અધિકારીઓ ભ્રષ્ટાચાર ફેલાવે છે તેમની યાદી બનાવીને ગુજરાત ભૂપેન્દ્ર પટેલ સરકારે તમામ અધિકારીઓને રદ કર્યા હતા, કામ ધંધેથી છૂટા કરી દીધા હતા. તો મિત્રો આને કારણે સરકાર લગાતાર પગલાં લઈ રહી છે, અને મિત્રો જે સર્વે બહાર આવ્યો એમાં પણ મોટી રાહત જોવા મળી. જ્યાં મિત્રો ભારતની સહિત મિત્રો વિશ્વભરમાં ટોટલ 180 દેશો છે, અને મિત્રો આ 180 દેશની મિત્રો જે છે તે ભ્રષ્ટાચારમાં કોણ કેટલામાં નંબર ઉપર છે તેનો જે આંકડો બહાર પડ્યો એમાં મિત્રો ભારતનો નંબર સુધર્યો છે. ભારત 91 નંબર ઉપર પહોંચ્યું છે. પહેલા કરતા મિત્રો ભારત જે છે તે મિત્રો હવે ભ્રષ્ટાચાર ઘટ્યું છે. આમ જોવા જઈએ તો અમેરિકામાં મિત્રો જે છે તે ભ્રષ્ટાચારના નંબર 39 ઉપર જોવા મળ્યા, એટલે કે અત્યારે મિત્રો ભારત કરતાં પણ વધારે આગળ અમેરિકા અને લંડન છે, કે જ્યાં મિત્રો ભારત કરતાં પણ વધારે ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. અને ભારતમાં છેલ્લા 2 વર્ષમાં આંકડાઓ સુધર્યા છે. સરકારોએ પણ ખૂબ મહેનત મિત્રો કરી છે, અને ખાસ કરીને તેની અસર અત્યારે આ ડેટા અને આંકડા ઉપર પણ જોવા મળી.
ત્યારબાદના સમાચાર જોઈ લઈએ તો ખેડૂતો દેશની ધોરી નસ છે તેવું કૃષિ મંત્રી તરફથી મોટી જાહેરાત કરવામાં આવી. તેની વચ્ચે મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ગુજરાતના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ દેશના અને ગુજરાતના ખેડૂતોને લઈને સૌથી મોટી જાહેરાત કરી દીધી. જ્યાં મિત્રો કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે ગુજરાતના જે ખેડૂતો છે તે દેશની ધોરી નસ છે, એટલે કે રીઢની હડ્ડી છે. મુખ્ય મિત્રો ખેડૂતોને લઈને જાહેરાત કરવામાં આવી છે. એક ચર્ચા મિત્રો કરવામાં આવી જેમાં જીતુ વાઘાણી સહિતના તમામ ધારાસભ્યો હાજર રહ્યા હતા. ત્યાં મિત્રો દરેક લોકોએ પોતાના મંતવ્ય જણાવ્યા હતા. તેમાં કૃષિ મંત્રાલય તરફથી જીતુ વાઘાણીએ મિત્રો માહિતી આપી કે ખેડૂતોને કારણે જે છે તે દેશ ચાલી રહ્યો છે, ખેડૂતો દેશની ધોરી નસ છે. હવે મિત્રો આવી માહિતી તો અવારનવાર આપવામાં આવે છે, પરંતુ ગુજરાતના ખેડૂતોની હાલત અત્યારે ખૂબ જ કફોડી છે. તો ખેડૂતો દેશની ધોરી નસ છે, આ વાતથી તમે સહેમત છો કે નહીં કોમેન્ટમાં લખી દેજો. કારણ કે ગુજરાતના ખેડૂતો વિશે ઘણી બધી સારી સારી વાતો અવારનવાર કહેવામાં આવે છે, પરંતુ હકીકત એ છે કે ગુજરાતના તમામ ખેડૂતો પર અત્યારે સરેરાશ 56,000 રૂપિયાનું દેવું છે. ખેડૂતોને માત્ર 12,000 રૂપિયાની જ મહિનાની આવક મળે છે સર્વેને આધારે. આને કારણે ખેડૂતોએ ઘર ગુજરાન ચલાવવા માટે પણ અત્યારે મોટી મોટી લોન લેવાનો સહારો લેવો પડે છે. આને કારણે મિત્રો ખેડૂતો ખૂબ જ દુઃખી છે. બાકી તમે શું માનો છો જરૂર કોમેન્ટમાં લખજો.